અલ્યા 4-5 દાડે વરસાદ નકરો પડ્યો હે તો વાયલું ભરી જા તુવેર ને બધું એના રાખુજી લેતો જો છે તો હેડો કે આ તમારા જઈએ આ જુઓ ને 3-4 દાડા આ દુકાર કાઢ્યો વરી આ રાખુજી શું કરો હો અલ્યા જો બેઠા વરિયા વરસાદ બંધ થયો કઈક કોઈ બેહુ આ 4-5 દાડા આ ઉઘાડ કાઢ્યો બોલો ચાર જોરી વરસાદ બંધ થયો ચાલો ખેતરમાં કાની આબુ એટલે સીધું તો મારે ચાંદનું જાવ તું કુવા વાયુ હોય તો રહ્યું તો નહીં હોય પાણી કેટલું ઘેરે તમે અલ્યા હું ચાલુ વરસાદમાં જોતો ને જાય એવું જ નહીં બડો માથોડા પાણી જાય અને ખેતરમાં તો કેળ પાણી ભરાણું માથા બુડો હાકા મણે જાહે બીજવારા જાહે અને કેટલું નુકસાન મન ની જાય જાણ અમાર જતા રે તમે વાઈ દીધું તું અમે વાઈ દીધું હન તણ જાવ નહીં ખેતરમાં હું હેડો જી હેડો જોવા જવું પડશે ને જોવું પાણી બાણી કાઢવું હોય તો નેહરી જાય જે ઓછાડો ભાગ અહીંયા રહી ગયું હોય તો કદાચ સનું રે પડો 4-5 દાડે એક વરસાદ પડે છત્રી ટ્રેનો પડો વરસાદ થી ચાલુ થાય શું કરશું છત્રી નહીં લેવી લે પોલે લઈ લઈએ અહીંયા છત્રી તમારે પકડવી પડે તો હું કહેતો ને છત્રી હોય તો હારી પાસે છત્રી પર બુડો વરસાદ છત્રી હે ને છત્રી ઉડી જાય એટલે એવું આ તો માપનો પડે તો એક કાગળો થઈ જાય છત્રી બુડો બહુ પડે તો બંધ કરી નાખે માપનો પડે તો બધો પલડા જ નહીં ને ચાલો બહુ હા ના તો મળતી વરી એ ગુજી બોલો ને તું સતીન ઠોકાઈ ના હેડ્યા અલ્યા જઈએ ખેતર દેતો તો હે તો એટલે આપણો મારે સાની સમિતિ આ 4-5 દાડે વરસાદ આવ્યો મારે સાથે આવતું હું કોણ મોય આવ્યું તા ગયા માં તો ઘણી વાર જોઈને બેઠો થાય લે જાજી એટલે વરસાદ હવા બંધ રહ્યો સચ્ચું નડે ઘરની બહાર જ નહીં ને યારતું ડોસીમાં આને વરસાદમાં પલળી જાય તો લુગડા ચાહું કે એટલે ડોસી મારે આને પગ ગારા વાર થતો છે ને પા પગ નહીં આ 3 દાડે નારે લુગડા પહેર્યો જાનનો વરસાદ ચાલુ થયો વરસાદ પડ્યો તો બધા લુગડા પલળી ગયા હે જોએ પણ બધા વરસાદ પડે ને પલળી ગયા લુગડા શું કરું કો લુગડા જ નહીં ઘરની વાર તો છે બધું દૂધ કર્યું એટલે હજવારી નહીં એટલે પેલી છત્રી હમી કરતા એનો કાટ લાગી જઈએ છીએ હેડા આવું હોય તો આમ તો મુઈ આવ્યો તાણે બધો મારી ઈચ્છા ખેતરમાં જવું પડશે તો પછી ના કરતા પેલું હમું કરી આવે જાજી એટલે આ ચમતા જઈશું મારું સીતર હું ના જોઉં બુડો મને આમે હકલી આ બે દલાજીને ટોકો પાડો ને ઓ દલાજી એટલે વાલું પાણી બોલાવો ઓ વાલુભા લા દલાજી એ ઉઈ ગયા કે શું તે શું હે બોલો લે હા ખેતર આવું ખેતર જઈએ હોય આ તમારો એ તો મારે તાનનું જાવું હતું મેં ખેતર જાવ કે બધા અંગત જીયા શું કાઈ યા વરસાદ જેવા બાપડી વસ્તીનું એટલું મેદાન થયું ને વરસાદ મેં હમણાં ફોન ને જોયું હતું આ શીખવા ચિયામાં તમે જુઓ તો ઘરમાં પાણી ફરતા હતા બોલો વરસાદ પડે બહુ વરસાદ પડે બહુ. અને એક સેકન્ડ તો આવડો કપાસ છે ને તે દેખાતો જ નહીં એટલું પાણી ભરી બોલો મારે એવો કપાસ આ એક ઠેકાણે નહીં, આપણા ગામમાં જ નહીં દેખાતો એટલો પાણી હે ગામમાં નહીં ઘરની બહાર નીકળો. એટલે ટીવી મેં જોયું તું પડ્યા એટલે ટીવી નહીં આપણા ગામમાં જેવું થયું હાર વળો, હશે. ખેતર હેડો, ફટાફટ ઉતારો, હમણાં પછી વરસાદ આવશે તો પાવશું. ઈની તાંતી હતા, હેડો. હા ભાઈ રેનકોટ લેવો પડશે આ તો આગળ લઈ લેજો. આ બાળ અહીં તમારા. વરસાદ આવ શું કરશું હાર વળો. યાર પછી હા. એટલે સત્રીન દુકાને તો પડી રહ્યું ઘરે એ હવે તમારા વાડે તમારે અહીંયા જે ભેંસ ચાર નાખો એમાં ને એમાં રહી જ ગયું. તમારે ના યાદ કરાય એટલે અહીંયા બે હાથ ભૂલી ગયા એમને. ભૂલી આ વાલો ભા ઉતાર કર બધા નકરી હેરો એટલે આ બગું છે એના ખેતરમાં શું વાયું અંદર? શું વાયેલું તારા ખેતરમાં? કપા કેમ ધાર વાઈ? ધાર વાઈ હે? તમારું આ હારું ને ખેતર? તે આવો તમારે સીધે જોતા જ જઈએ. આઈ જે પડી ગયે આમ તો વાયા હતા? નહીં આયા નહીં તો દાદા હાથ બંધ રહ્યો પાણી જ નહીં જો. લઈ લે. પાણી છે પણ બધું પણ બીજું કઈ દેખાતું નહીં જાણે દેખાતી નહીં. દાદા આપણે તો પાણી જોવાનું તો એ. ખેતરમાં છે એટલે ખબર હાલ હા આઈ સીધે જો પાણી દેખાતું નહીં નહીં? પાણી નહીં દેખાતું કે ઝાડી દેખાતી નહીં? જાય બધી બધી અરે ચાર દેખાય દેખાણી દેખાણી શું? પેલી હુતી જાર દેખાય. લે વાલુ બાપ તું વાંકમાં આવ્યું તું શું ના ના આ જો બુડો વાંકા ચોખા ચા થઈ ગયા તમારી જેવા ના એવું નહીં પાપ. વરસાદમાં આવું થયું હે. એટલે વરસાદના ચા ના બદલાય એમ કહું લે આ બધું ભરી ગયું દેખાતું નહીં. તો ખરો હેડ બીજા ખેતરે હવે. આ નુકસાન આવ્યું અને આ બેહવું તો બે સારે. લે મારું તો ક્ષેત્ર જ મારા બે ક્ષેત્ર વાળાને પડે નહીં મારે શું
લા રઘુજી હા આ ત્યાં જઈને ખેતર જઈએ ત્યાં નદી ખાને એમને આ મોરા જે એટલે એ આમ સાઈડ મે આડો એ જોઈ હેડો ને કે હમણાં પડશો લગતી કેટલું પાણી આવ્યું તો જુઓ આમ જુઓ છે એટલે ઓય આ તો બધું ધોઈ ગયું હોય તો આપણે ખેતરમાં શું થયું હશે ઓલ બાજુ તો વાત સાચી આ તો ઓચાડું છે તોય હે એ આ તો માટી નાખી લઈને આપણે ખેતર તો આવું નહીં ચડે બધું ધોઈ ગયું છે ને તો આ મારે તો કઈ રીત નહીં હોય મને એવું લાગે કે મારે પાણી ભર્યું છે કેમ કે ખાડા ખાડા પાણી પાણી ભર્યા ખેતરમાં વરસાદ તો જો પડે હા જુઓ છે કેવું પાણી પડ્યું જોવો છે આ કઈ મોલ લેવાના નહીં આ જો મારો કપા આવે હાલો હે નહીં એટલે આ કપા મોટો મોટો તો એટલે લા ઝાટકા મશીન તો નહીં ચાલુ ને તોય આમ જો કેવું પાણી ભર્યું આમ જો ખાલી ઓ બગુ હા ઝાટકા મશીન તો નહીં ચાલુ ને તું તો લો ખાલી એડો કરા જો આયો તારે તું ચેક કર લા હું નાટક કરે અલે આ બંધ છે રે આ ખાલી કરું કોટ આવશે એને તો આ તો રહી ગયો આપણા તોકોસ બાળા ભૂલી નાય ને આ તો પાણી તો ભર્યા છે આમ જો બૈરા તો સારું હોય હા બરે લે ના, બરાબર બરાબર. આટલા. મોટો કપા એટલે કઈ ના થાય. મોટો કપા હે ને તમારે આઈ ગયો તો હું બધું હે નહીં આ તો નીકળી જા આ તો ના નડે લે પાણી કપા મોટો એટલે ના નડે આવતો કપા ભાવ હારો હો સારો હતા તમે તો પાઈ ગયા વળી નુકસાન નહીં થયું અમારે નહીં થયું અમારે કેવું થાય હેડો. ઉતાઈ આનો કપામાં ભાગ કરજો અમારો તે વાંધો નહીં રૂબુ વેણલું પછી લઈ જાજો કપન ડાંઠા હેડો, આ બધું ચેણાજીનું શેત તમારું આ છે ને ચેણાજી વાયુ હોય? આજ ને હામે વાયુ તું વાય તું ને ચેણો તો અહીં જોઈને આમ જઈએ તો અમારે શેત જોવા લે આ પડતા ને લ્યા અલે આ બાબુજી શું કરો યાર આજનો વજન એટલો ને પગે અંદર પહી જાય છે ચેણાજી મોર આમ નેકરો છે આમ ઢાંક બૂંક ખુલ્લો તમારે ખેતર અંદર જવું હેડો હેડો ના તું તો કેનાલમાં પડતા નહીં બહાર નજીક જોજો નકર તમારું દીવ ઠેકાણું બહુ ઓય આ વાલુ ભાને કો ડૂબચીમાં આવે જેટલો મોટો જોઈએ ચકસો પડી જાય લે તાજી ચેણાજી હેડો ઓય. લા આવો ને હટ લે આ મોર તો હેડો આ ખેતરમાં તમારે જવું હોય તો હેડો લે આ મારા સીતરમાં શું જાઓ તમે હેડો 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 લા રાવા દો નહીં જાવ લે ચા હું આયા તો હેડો તાર લા આમ તો જુઓ શું જોઈએ લા દરિયા જેમ પડ્યું છે પર એટલે એ હવે આ રીતે દેખાતું જ નહીં આ તો. દેખાતું જ નહીં અલે તલા હે કે શેતર હે લા ખેતર હે તો તલાન જે લા વાયુ તું શેતર હે મારું પાય તું લા તુવેર વાય કે કઈ દેખાતું હે નહીં લ્યો તું તો હે દેખ પાંદું દેખાતું નથી તું એનું તો પાંચલું શું જમીન આ તો નથી જો ને. દેખાતી ઘરે હોય એવું તલાવ જેવું ભર્યું હો હાલો હાલો હું જોઉં હવે અમે કો એટલે આ ભર્યું તો આપણે એટલે નેતાળા જેવું ભર્યું છે બાબુજી હા ના હોય નહીં આવજો અમારા ખેતરમાં અરે આ હવે આટલા તું નાય ખુડો તો અમારે ખેતર હતું તો ભર્યું અમારે તો હાવ નેતાળા હતા આ તો જોઈએ તમારા નેચર શેડમાં કેવું થયું છે એ આ આટલું પાણી દીધું ખેતરમાં કેટલું પાણી હશે લે દલાજી પૂરું ભર્યું હે બહુ આવ્યું ખુડો આખું જોઈ નેર્યું આપજો ભર્યું. આખું નેર્યું ભર્યું આવામાં જવું પડશે આપણે લપસી ગયો આમાં તો લાંબા કરી નાખો. એટલે પણ તો લપસી એટલે આમ અટેકન દીધી મેં હવે. લાવવાનું નતું, બધાને લાવવાનું નતું. આ તમે રહ્યા ને લે આ એની જાતે તો હંગત આવી ગયો ને ગમે તો ના પડી દે દલાજી ના નથી પડી આપણે ના લાવવાનો જ નતો દલાજી તો મારી પાસે આયા શું ગપ્પા મારો હો? અમે બે હંગત હતા શું શું થ- હા હવે તમે બે ત્રણ મુઆ દલાજી પહાડી ના આયા ઘરે અમે ના બે પાડી હતા જા ઘરે જતો જા અમે આન કઈ થી ઘરે જઈને જા ઘરે જતો અમે રે દલાજી તો હા કરવા જાવ પડ નહીં આવતો ને જા ચાલો લે આપણે તો તમે સીધા આટો મારતો છો રમ આ તો બધું આપણે તો મેદાન થઈ ગયું છે તમારે તો નહીં પણ મારે આમ જો ખાલી હાય દલાજીને તો મારે ઘર પાણી ભર્યું હોય જાણે એ હવે આ કનું તલાય આવ્યું આ તલાય કનું આવ્યું દલાઈ નહીં શેતર હે આને તો તલાય એને દેખાય કપર રહ્યો એટલે અરે આમ જોયા પછી જેવો સમજો પણ જેવો તો ખરા ખાલી હવે આમ તો આમ જુઓ ખાલી પાણી જુઓ આ તો જાત સુધી ગઈ તમારા શું આવે જો અલ્યા એ અડો જતા જતા રે વળી શું આ ચાળ દે ઉડો આ જો હે ભરી ગયો આ બધું ભરી દે આ
પાણી જો બધું ભરી દીધું. તમારે પાણી પણ આમ તો જો આય આ દલાજીને જો તમાર તો દલાજી ના આવ્યું થયું આપણે પેલું. મશીન મૂકવું પડશે મારે તો કાઢવા હતું એવું જ લાગે હો. મશીન એક કામ કરો કાલ મેક દેવા હોટેલ બંધ રહે. એવું જ લાગે કાલ લેતો ન જ મશીન પણ હવે ઝાટકા ભાઈ સુલ્યા મેલું લ્યા અને નાખો ને પાણી હું તો કહું વાંધો કરી આ ઝાટકા મશીન ની વાત કરે ઝાટકા મશીન એટલે મુકુ જાળ ભાઈ ઝાટકા મશીન આવશું મેલું હોય રાખે ને જાતી કાંઈ. એટલે પાણી ઉબર પાણી ના તો ખેતરમાં. કીધું આના ઘરે મિલી આવું. આ એક તો ધાર જતી રહી ની રી આની પર ઉતરી જાય આપણે. ના દલાનું મગજ કેવું હોય. આ પેલા ઘાતક છે. ઈ દ્વારા જો હે મગજમારી ના કરી તું. ઝાટકામાં એટલે મગજમાં છે હવે મુકુ એ મશીન ની વાત ઝાટકા કરતા મશીન છે ઝાટકા મૂકવાનું હોય હાલ રો મત ઝાટકા ઓલું મેં કીધું મશીન પાણી પી દો હાલે પાણી ખેતરમાં. પાણી આના પીવે છે બધું પાણી. પાણી લાગી બીજું પાણી પીવડાવવું હે. છે બીજી તમારા એક કામ કરો ને દલાજી અહીં ચાલુ કરી ડાયરેક્ટ બીપી. એટલે એ બાવાનું ભલે નહીં, મહેનત કોમ. થતી તમારે અમ્પાયર મશીન માં મૂકીને પાઈ મેળવું. ડાયરેક્ટ બીપી. મારો કપા બાતલ જાય તો ચેટલું નુકસાન થાય ખબર છે? આમાં નુકસાન તારા થયું કપા નથી. બાતલિયા, અમારું નહીં મારું તો નુકસાન મારું થયું. પણ આખા દેશનું નુકસાન થાય એટલે તારા બધા દેશનું નુકસાન થઈ ગયું. એટલે યાર મારા કપામાં રૂ નાખે રૂ માં નુકડાવે ને આ નુકડા છે ના પે દે રૂ આ ના અમારા જમીનમાં શું કે ડાયરેક્ટ કપડા પાકે. એટલે તમે તો કપા વાયો હોય એટલે અમે તુવેર વાય ઈ તુવેર તમે ખાતા નહીં. તમે શું કહો? હા બધું એ તું એનો શાક નુકસાન તો નહીં બધાને થાય નુકસાન બધાને થાય હો. રોસો નહીં હો. નુકસાન થયું એટલે ને. બસ સમજાવો આને ના જા. તું શાંતિ રાખ, આ બધાને જોયું હે અને તારું એકલું જ જોયું નહીં. હમણાં બધાને કાઢી નાખશે. સમજાવો જા. જા મહિને. નહીં લે જા પાણી. કંપની હતા બગાડ જઈને કહું તમે બગાડ નાખ્યું બધું અને ચંપલ નહીં પડી. હવે શું વળી આ પાણી કાઢવાનું કરો ભાઈ ભાઈ નાખી વળી બરાબર એટલે. કાઢો ભાઈ વરસાદ પડશે શું કરશું વાબુ તો પડશે ને તો વાયા વગર છૂટકો ખરો. મારી હોટલે રૂકાઈ નહીં ગઈ એ હાલ તો હુકાય નહીં એ પેલા પાણી કાઢી રહ્યો હુકાય એટલે બરાબર નહીં તો વાય નાખવાનું. આ તો શું ત્યાંથી? ના ના જ્યાં ડૂબી ના જાય આ જોવું પડે જેટલું પાણી ભરાણું છે. એટલે આ પાણી તો ઘણું બધું જુદા. અમને લઈ જાઓ, અમને નવરે દો. તો પાણી છે આમ તો આ તો ઓછું ઉડી બાજુ વધારે બાજુ આડો લાગે દલાજી હવે અમે એક કામ થાય. આને હે ને સ્વિમિંગ પુલ બનાવી દો. વાવ. એટલે છોકરા ના આવે ગમે એમ. હા, શું કરશું હવે? એટલે પણ ખેતરમાં કોઈ ના આવે એમ કહો વાત કરો ને તમે ના આવે બધું. મને આમ આવી જાય ને સ્વિમિંગ પુલ કે ચાકણ હોય. ખેતરમાં નહીં હોતો? અરે આ ખેતરમાં ના હોય એમ તો ચાકણ હોય. શહેરમાં હોય શહેરમાં ચાકણ, શહેરમાં બિલ્ડિંગ હોય. હા પાણી બેસે ભાઈ વરા પેલા વાવ સુધર શું કરે કમળી જીવ બિયારણી જીવ બધું જીવ હોય બધું શું આવે એક વસ્તુ રહી ગઈ. શું? હા, કોને બાબુજી? આ એ જતો રહ્યો તો પાણી. બહાર આવે વરસાદ પાણી ચાલુ બોલા નાખી દે કેનલ માં નાખી દે પૂમ થાય આપડે તો અંગત આવ્યો બહો આ જીવની મજાક કરે આપડી અરે મજાક નહીં કરતો ગુડુ મને દુઃખ છે તમારું બધું જીવ આ બધું એનો આ કપાય બધું ઈ બચી ગયો ને એટલે એ આ કવા મારો મોટો થયો તમારા જો હજુ ધ્યાન જાણું હતું એટલે તમારું બરી ગયું હવે હું શું કરું કહો એમાં બરી જતા શું કરે ખેડૂત ને તો હોય આવું બધું પણ હવે એક કામ કરજો પણ હે આ બાતલ નહીં જાય અને હે ને પેલી યોજનાનો લાભ લેવાનો આપણે બધો યોજના આવશે તાણ આવશે તો ભરી દેવું યોજના આવશે તો પાક ધોવાના પૈસા ની મળશે એટલે આપણું બહુ નુકસાન નહીં થાય એમ તો અહીં તો મળશે તો લઈ તો લેવું જ છે અને તમે ફોર્મ ના ભરતા તમારે કપા હોય હોય. એટલે એક ક્ષેત્રમાં ઉભો હોય બીજા ક્ષેત્રનું લઈ લેવાનું બીજા ક્ષેત્રનું લેવાનું તમારે જોઈને અમારે લેવાનું અમારે છે અમારી ત્રણ ખેતર છે અમારી પાસે અમે તો ઓર્ડર કહીએ છીએ જાણે જઈ આ ખેડૂતને બહુ નુકસાન બહુ નુકસાન આવી ગયું. જો આ તો ખેડૂત શું કરે બધા કઈ નહીં ખેડૂતને વળી આવત બરોબર એને કઈ જીવ હવે પતી ગયું આ બધીમાં કેવું હોય ખેડૂત કુદરતના ભરોસે વાય નાખવાનું ચણ ખાય મણ ખાય ચકલા ખાય ઢોરા ખાય પછી વધે ઈ મોણા ખાય આપણે જે ખેડૂત થાય હા વધી ખેડૂત થાય અને ઈમે શું વધે ઈમે ભાવ ના આવે. હા ભાવ ના આવે બાપાનું આપણે મજૂરી આપી કરીને આપણા પાકની કોઈક બીજા કિંમત કરી દે બબુજી હા હાલ તો બધું સાફ થઈ ગયું ઘણું સાપ જ છીએ આપણે સાપ જ છીએ ને આ કેટલો 20-25 હજારનો બીજો જતો રહ્યો છે ઓહો તો હાલ તો વિચાર તો ચાલ મોલ થઈ જાય ને હા તો ગાડી છોડાવી લેતા તારો ઘોડો એટલે કાળો ઘોડો ને સફેદ ઘોડો એક નાની માપની ફોટો આ વરસાદનું કે આટલું થી જવું ચાલે ને ચાલે ચાલે
તો હવે વરસાદ આવે કનું હેડ્યું એમ કરજો. શું બધું સાફ થઈ ગયું હોય તો જો. એટલે આ પારકા ટ્રેક્ટર હકામણ કેટલું હાલવાનું કહો મોટર કઈ ગયો એની હકામણ નહીં હાલવાનું એટલે હકામણ નો ખર્ચો તો નોખો જ, એ તો ખાલી બિચારાના જે પૈસે લે ખોટો. તો ઘણો કેટલો ભાવ હે અને આપણે મહેનત તો લટકાની જાય ને. મહેનત જેવી બધું તો નોખું. તો વળી પાછું વ્યાજમાં પૈસા લઈ લાય. એટલે વ્યાજે ભરવાનું, વ્યાજે ફરવાનું. કે પારવાનું નહીં પાવ શીતળમાં આવું નવું થાય એટલે શું થાય અને વેચાણ તો એવું ના કે ભાઈ માર મોલ બગડી જાવ હું નહીં આલું પૈસા. તો ગાને એમ કે વ્યાજ વધી જાય તો હોય પાછા માગવા પડશે વ્યાજમાં પૈસા. ખેડૂત ને મરો છે ને હતું મારો એટલે પૂરેપૂરો મરો વળી. મરો હોય એટલે તો કીધો કે ખેડૂત દુનિયાનો તાત કહેવાય. વ્યાજમાં પૈસા લાવવાના કમા આપવાનો બીજ વાળો લાવવાનો તોય છેલ્લે હતું ને એવું અંકુજીને છૂટો કપાડ્યો હોય. બાપુજી તો વાંધો નહીં પણ 5 સીટર જતા રહે ને 1 સીટરમાં શું કરશે બાપુજી તો એક તો રહ્યું ને આપણે તો એકેય નહીં વધ્યું. બધા સાફ થઈ ગયા બગુજી તો ગાડી લઈ દે છે બગુજી. એટલે ઓલા 4 ક્ષેત્ર બગડે એનો ખર્ચો નહીં વાળવાનો નહીં. ખર્ચો તો વળી જાય ને તમારે. તો ખર્ચો તો એક ક્ષેત્રમાં ખર્ચો કરી રહ્યા હતું નથી એવું. અમારે તો ખર્ચો નહીં વર્યો. તો હશે હશે તો મારે મોટો મોટો કપાતો એટલે રહી ગયો ને કે એ ઉડી જાય. સારું લો ભાઈ, તમારે નસીબમાં છે ડૂબ્યું વળી. હઉ. અમાર નતું એટલે તમારે નતું જીવ. આવો તો ઘરે જોઈ તો જવરી. હવે હાલો તા તો ઘરે ગાજીને હવે જીવ જ બાવાનું તાર બીજું શું થાય. જીવ ભાઈ શું આ પાછું ચાલુ થાય એટલે પાછું કરી દે પાછું આપણે હતા એ નહીં. હઉ. હોવા દેવું વ્યાજમાં પૈસા લઈને બીજું શું આવો તો ઘરે. આ ગોઠા જે કે વરના ગોઠા